વડોદરાના ગોત્રીમાં ફ્લેટની બાલ્કનીમાં ગોળી આવી લાગ્યાની આશંકા, રહેવાસીઓમાં ભયનો માહોલ। વડોદરા શહેરમાં ફરી એકવાર ફાયરિંગ જેવી ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધારી છે। ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના 48 એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની બાલ્કનીમાં ગોળી આવી લાગ્યાની આશંકા વ્યક્ત થતાં રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ એરીના 48 એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કની તરફ ગોળી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ગોળી બાલ્કનીનો કાચ તોડીને સીધી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે જાનહાનિ થઈ નથી। ઘટના સમયે અચાનક ગોળી જેવો અવાજ સંભળાતા ફ્લેટના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લઈને તપાસ શરૂ કરી હતી। પોલીસ દ્વારા ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। ગોળી ક્યાંથી ચલાવવામાં આવી હતી અને તેના પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક તપાસ તેમજ અન્ય ટેકનિકલ માહિતીના આધારે સઘન તપાસ ચાલી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ હાલ તમામ સંભવિત દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સાચી હકીકત સામે આવશે। આ ઘટનાએ શહેરના રહેવાસીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી છે, જ્યારે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા માટે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની તપાસ વધારી રહી છે। મારે અત્યારે એક ફોન આવ્યો હમણાં કે જલ્દી આવો ને ભાઈ, એટલે હું તરત ત્યાં જેને કહેવાય કે બાજુની અંદર ગયો। તો બાજુની અંદર જોયું તો બારણા આખું તૂટેલું હતું, કાચ પણ તૂટેલા હતા। એટલે સ્વાભાવિક રીતે જોયું તો લગભગ 1, 2 અને 3 એટલે આખો ફ્લેટ ચીરીને જેને કહીએ એ કંઈક વસ્તુ ટકરાઈ પહેલાં એવું લાગ્યું। પછી અમે નીચે બધું જોયું તો નાનું એવું બુલેટ્સનું જેને કહેવાય કે પાછલો જે ભાગ કે આગલો જે હોય એ અમને અત્યારે ત્યાં મળ્યો। એટલે અમે તરત પોલીસને જાણ કરી અને પોલીસ પણ અત્યારે આવી ગઈ છે અને અત્યારે અંદર એ તપાસ કરી રહી છે, બરાબર। હવે અંદર તમે જઈને જોશો તો અંદર જે કાચની પછી મચ્છરજારી પછી 10 ફૂટ ઉપર રૂમનું બારણું, એ પછી 20 ફૂટ ઉપર એક લોખંડની જે જારી પડી હતી, એ બધાને નુકસાન થયું છે। એટલે બહુ ફોર્સથી આવી હશે એવું કહીશ। બધું ચીરીને ઇવન પડદો જે ખરો, બરાબર, પડદાને પણ ચીરી નાખ્યો છે। પડદાની અંદર પણ આટલો નાનો હોલ છે, બરાબર। એટલે તો એના સિવાય તો સ્વાભાવિક રીતે એના સિવાય બીજું કંઈ હોઈ શકે તો હવે તો પોલીસ જ નક્કી કરી શકશે કે હકીકતમાં આ તો બધે તો અહીંયા ફૂલ ફેમિલી રહે છે, એવું તો કશું છે જ નહીં, બરાબર। ને અમારી પાછળ રોડ છે, રોડની પાછળ પણ પ્લોટ ખુલ્લો છે, બરાબર। એટલે એવું તો હાલ પૂરતું તો શું કહેવાય, મારા નેબર છે, જ્યાં સુધી હું ઓળખું છું એમને ત્યાં સુધી તો એકદમ જેને કહેવાય ને બહુ સારું ફેમિલી છે, બરાબર। ક્યારેય પણ આ બાબતની અંદર એવું હોઈ શકે એવું